આપણું મન છે અત્યંત નિર્બળ છે. ઇટ ઇઝ વીક, ઇટ ઇઝ મીન એન્ડ ઇટ ઇઝ ચીપ. પછી આપણે એકેડેમિકલી ગમે તેટલા ક્વોલિફાઈડ હોઈએ, 5, 10, 15 હજાર કરોડના વહીવટ કરતા હોઈએ, પણ મનથી આપણે બધા બહુ જ નિર્બળ છીએ. તમને કોઈક આવીને કે ને ખબર પડી એક વાત નહીં, સૌથી ડેન્જરસ શબ્દ આ છે, ખબર પડી એક વાત નહીં. તમે કહો શું ખરેખર ખબર નથી? પેલો વ્યક્તિ પણ જરા વાતાવરણ જમારે, સાચી છે ને વાત, ખરેખર ખબર નથી. તમે કહો ના ખરેખર ખબર નથી, તારા વિશે પેલો આવું બોલતો હતો. અને આ વાત આપણા બધાના જીવનમાં 5, 10, 15, 25 વખત બની હશે. એક પણ વાત આમાંની એક પણ વાર ન માની હોય એ આંગળી ઊંચી કરો, કોઈ આંગળી ઊંચી નહીં થાય. 2000 જણા બેઠા છે, આપણે માની લઈએ છીએ કે આને વાત કરી જશે, એટલે તરત પ્રશ્ન પૂછે, પછી શું બોલ્યો? બીજો પ્રશ્ન પૂછે, કોણ કોણ હતું, કોણ શું બોલ્યું? મીન, ચીપ એન્ડ વીક. આ 3 શબ્દ આપણા મનને લાગુ પડે છે. પણ એ વખતે અભિગમ, એટીટ્યુડ શું રાખવાનો છે? મને જ્યારે મોઢે આવીને વાત કરશે ત્યારે જોઈ લેશો. બહુ જ મોટી 20, 25 વર્ષની મિત્રતા, 40 વર્ષના ધંધાકીય સંબંધો તને ખબર પડી એમાં તૂટી ગયા છે. એટલા બધા આપણા અભિગમમાં આપણે કાચા છીએ. શંકા બેસી જાય મનમાં, ક્યારેય આવી રીતની વાત માનવી નહીં. અભિગમ હંમેશા એવો રાખવો કે પ્રત્યક્ષ હું આ વાત જાણીશ, એસ્પેશિયલી ધ નેગેટિવ ટોક, ત્યારે જ એ વાત માનવી. કદાચ મોઢામોઢ કોઈ વાત કરે, કોઈ તમારું મોઢામોઢ અપમાન કરે, એટીટ્યુડ શું રાખવાનો? એ વખતે જો સ્થિરતા અને ધીરજ રહે, એ અભિગમ છે. પ્રમુખ સ્વામી મહારાજના જેટલા ભવ્ય સન્માનો થયા છે ને એટલા ભયંકર અપમાનો પણ થયા છે. પ્રમુખ સ્વામી મહારાજને બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું છે, કેનેડિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું છે, કેન્યાની પાર્લામેન્ટમાં થયું છે, અમેરિકાના 40 શહેરોની કી ટુ ધ સિટી પ્રમુખ સ્વામી મહારાજને મળેલી છે. ભવ્ય સન્માનો એમના થયા છે. અને કોઈ અજ્ઞાત લોકોએ પ્રમુખ સ્વામી મહારાજના મોઢામોઢ અપમાન પણ કર્યા છે. એ બંને પરિસ્થિતિમાં મારા વડીલ સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે, એમના અભિગમો જોયા છે. જ્યારે કોઈએ વખાણ કર્યા ત્યારે કોઈ દિવસે ફૂલાઈ નથી ગયા, અને જ્યારે એમનું અપમાન થયું ત્યારે કોઈ દિવસે કર્મય નથી ગયા. સ્થિત પ્રજ્ઞ પુરુષ, એ અભિગમ છે. તમારા વખાણ થાય એ વખતે તમારો અભિગમ માનનો હોય અને ફૂલાઈ જાઓ તો 100% રિવર્સ સ્વિંગમાં જ્યારે અપમાન થશે ત્યારે એ જ અભિગમ તમને મૂર્છાવી નાખશે, તમને કરમાઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનના અનુભવ પરથી એક સરસ અમૃત સમાન ઉપદેશ આપણને આપે છે. પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડે છે કે તમને કે તમે ગધેડા જેવા છો. આ સભામાં કોઈને મેં ઉભા કરી કીધું તમે તો ગધેડા જેવા છો, તમને કેવું લાગે? એમ સ્થિરતા આવી ગઈ. હા, હું નહીં કોઈને કહું તમે ગધેડા જેવા છો, તમને કોઈ કહે. પ્રમુખ સ્વામી મહારાજ સુંદર અભિગમ શીખવાડે છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તમને એમ કે તમે ગધેડા જેવા છો, ત્યારે જરા 2-5 સેકન્ડ માટે આંખ બંધ કરીને વિચારું કે મારે ધોળું ચામડું છે, મારે 4 પગ છે, મારે પૂંછડું છે, મારે લાંબા કાન છે? નથી, તો હું ગધેડો નથી. આટલું જ વિચારવાનું છે. બીજો વિચાર પ્રમુખ સ્વામી મહારાજ આપે છે. કોઈ તમને કે તમે ગધેડા જેવા છો, હું તમારી સામે આંગળી ચીંધીને અને તમને કોઈ કે XYZ નામથી બોલાવું, જિગ્નેશ તમારા સામે આંગળી ચીંધી તમે કહો કે હાર્દિક અહીંયા આવો, તમે શું કહો? શું કહો? હું આ વ્યક્તિ નથી એમ તમે કહો ને. હું તમારી સામે જોઈને કહું અલ્પેશ જરા અહીંયા આવો ને, તો તમે શું કહેશો? બસ. તો કોઈક જયારે તમને એમ કે ગધેડા, હું માણસ છું, હું ગધેડો નથી. આટલું જ વિચારવાનું છે. ત્રીજો અભિગમ પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડે છે. કોઈક વ્યક્તિ તમને કોઈ ચીજ આપે, તમે લો નહીં તો એ ક્યારે એની પાસે રેખા તો વચ્ચે પડે. કોઈ તમને કે ગધેડા જેવો શું કામ લો છો? ભલે એની પાસે રહ્યું. સ્ટેબિલિટી, સ્થિરતા, આ બહુ જ મોટી વાત છે. તો આ જે અભિગમ છે ને એ વ્યવસાયિક જીવનની પહેલા આપણે વાત કરી, પછી આ વ્યક્તિગત જીવનમાં એ સ્થિરતા આપી શકે છે, એ ધીરજ આપી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજનું જ્યારે કોઈ વ્યક્તિએ હળાહળ અપમાન કર્યું હોય, મુંબઈમાં તો પ્રમુખ સ્વામી મહારાજ એક વખત 102 ડિગ્રી તાવ હતો અને કેબિનેટ મિનિસ્ટર, પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના મેમ્બર હતા. એમણે 1 કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજનું ઘોર અપમાન મોઢામોઢ કર્યું. આજે કદાચ પ્રમુખ સ્વામી મહારાજ પૃથ્વી ઉપર નથી, તેનું નામ દેવા વાંધો નહીં. યોગેન્દ્ર મકવાણા, જે એક વખતના એક બહુ જ મોટી પોલિટિકલ પાર્ટીના કેબિનેટ મિનિસ્ટર હતા અને પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના મેમ્બર હતા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને ખખડાવવાનો મુખ્ય મુદ્દો એ હતો કે તમે યુવાનોને દીક્ષા આપો છો, તમે ભણેલા ગણેલા એન્જિનિયર ડોક્ટરોને સાધુ બનાવો છો, કે સમાજમાં એન્જિનિયર્સ અને ડોક્ટર્સની ખોટ પડશે. યુ આર ડુઇંગ અ રોંગ જોબ. પ્રમુખ સ્વામી તમે ખોટું કામ કરો છો. આ મુદ્દા ઉપર એમને પ્રમુખ સ્વામી મહારાજને 1 કલાક સુધી મોઢામોઢ ખખડાવ્યા. 102 ડિગ્રી તાવ, તમે કદાચ તમારી ઉઘરાણી બાકી હોય ને કોઈકના ઘરે જાઓ 102 ડિગ્રી તાવ હોય ને તો તમે પાછા આવો કે માણસને 102 ડિગ્રી તાવ છે ને અત્યારે ક્યાં બીજી વાત કરવી. એટલી તો માણસ અને ખાનદાની કોઈ પણ વ્યક્તિમાં હોય. એ ચૂકીને એ વ્યક્તિએ પ્રમુખ સ્વામીનું આટલું અપમાન કર્યું. એકવાર બોલી લીધું. તમે કોઈ વ્યક્તિ તમને ખખડાવતો અને કંઈ બોલો નહીં એટલે બીજી વાર આખી સ્ટોરી રિપીટ કરે કે આને કેમ કંઈ અસર નથી થતી. પછી એમને બોલવાનું પૂરું થયું એટલે પ્રમુખ સ્વામી મહારાજ આમ ઘડિયાળ સામે જોયું. રાત્રે લગભગ 8:30નો સમય થયેલો. પ્રમુખ સ્વામી મહારાજની સાથે હંમેશા વિચરણ કરતા મારા વડીલ સંત પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી બાજુમાં હતા. એમણે આ વ્યક્તિને અટકાવવાનો ઘણી વખત પ્રયત્ન કર્યો. પ્રમુખ સ્વામી મહારાજે એમને અટકાવ્યા કે એમને જે બોલવું હોય તમે બોલી લેવા દો.
પ્રમુખ સ્વામી મહારાજ એમને કહ્યું કે જમવાનો સમય થઈ ગયો છે, સાહેબને જમાડીને મોકલજો. એન્ડ ફિનિશ, ચેપ્ટર એન્ડ્સ. આપણા જીવનમાં એવું બને છે કે કોઈ વ્યક્તિ આપણું અપમાન કર્યું હોય ને, એ વ્યક્તિ તો એકવાર અપમાન કરીને જતી રહે છે, પછી એ જ શબ્દો અને એ જ વિચારના આધારે આપણે આપણું અપમાન 100 વખત કરીએ છીએ. એ જ વિચાર અને એ જ દ્રશ્યને યાદ રાખીને આપણે ખુદ એ શબ્દો વારે વારે વાગોડીને આપણું પોતાનું અપમાન 100 વખત કરીએ છીએ. હા કે ના? તો આપણે મૂર્ખ ઠર્યા કે નહીં? અભિગમ પ્રમુખ સ્વામી મહારાજનો અપનાવવાનો છે. કર્ટેન્સ, ફ્લેટ કર્ટેન્સ. પૂરી થઈ ગઈ એક વાત. આટલા વીક, મીન અને ચીપ માઇન્ડમાંથી આપણે અહીંયા અભિગમના સેતુ દ્વારા પહોંચવાનું છે. તો આ વ્યક્તિગત જીવનના અમુક અભિગમો છે. તમારા જીવનમાં મનગમતી વ્યક્તિ આવી અથવા મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી, બહુ મોટો પ્રશ્ન છે ને. દુનિયામાં 40% સુસાઇડ આના લીધે થાય છે. કારણ કે એક વ્યક્તિ માની લેતી હોય છે કે જે વ્યક્તિ એને ગમી ગઈ એ વ્યક્તિ મારી માટે જ સર્જાણી છે. એ પાછલો ભાગ ખોટો છે. તને જે વ્યક્તિ ગમી જાય એ વ્યક્તિ તારી માટે જ સર્જાણી છે, એ જરા વિભાગ પાછલો ખોટો છે. પણ વી સ્ટાર્ટ બિલીવિંગ ઇટ. એના લીધે કેટલા બધા મોટા પ્રશ્નો થાય છે, મર્ડર્સ થાય છે ને. મનગમતી વ્યક્તિ જીવનમાં આવી કે મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી. પ્રારબ્ધનો ખેલ છે, ભગવાનની ઈચ્છાનો ખેલ છે. વાય આર યુ ગેટિંગ ડિસ્ટર્બ? કોઈ પણ પરિસ્થિતિમાં આપણી માનસિક સ્થિરતા અને આંતરિક આનંદ, આ બે વસ્તુ ઉપર કોઈ પણ પ્રકારની ઈજા પહોંચવી જોઈએ નહીં. એ અભિગમ આપણે મુખ્ય શીખવાનો છે. ડન ઇઝ ડન, ઇટ કેનોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. થઈ ગયું એ થઈ ગયું, પાછું એ રિવર્સ થતું નથી. તમે ગમે ત્યાં જાવ તોય, ચંદ્ર ઉપર જાવ તો પણ એ ફરી વખત એ વસ્તુ આપણા મન પ્રમાણે થતી નથી. આવી પરિસ્થિતિમાં એટલે કે મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી તો પણ અભિગમ એટલો જ રાખવાનો છે. પ્રયત્ન આપણા તરફથી 2 ને 3 વખત થાય, જોડાણ થાય, પણ કદાચ ના થયું તો એને કહેવાનું કે ભગવાન તારું સારું કરે, તારી ખૂબ પ્રગતિ થાય. ગીવ હિમ અ બિગ હેન્ડ, અ બિગ બાય, ટર્ન અરાઉન્ડ યોર હેડ એન્ડ ડિલીટ હિઝ નંબર ફ્રોમ ધ મોબાઈલ. સિમ્પલ. એને શુભેચ્છા પાઠવવાની, એનું સારું થાય એવી એકવાર પ્રાર્થના કરી લેવાની, 2 કે 3 વખત જોડાણના પ્રયત્ન પછી ગોળ ફરી જવાનું અને મોબાઈલમાંથી ડિલીટ નંબર કરી નાખ. એટલે શું, ફરી વખત સ્ક્રોલમાં પાછો નંબર આવે નહીં અને આવે ને પાછું દુઃખ આવે. યુ ટ્રાઈડ યોર બેસ્ટ, ઇટ ડીડ નોટ હેપન, એક્સેપ્ટ ઇટ, ડોન્ટ ગેટ ડિસ્ટર્બ. જીવન તો આપણે જીવવાનું છે ને. તો વ્યક્તિગત જીવનમાં જ્યારે આવા પ્રશ્નો આવે, સંબંધોના પ્રશ્નો આવે, ત્યારે બહુ જ ફર્મ, દ્રઢતાપૂર્વકનો અભિગમ અપનાવવો ખૂબ જરૂરી છે. નહીં તો આંતરિક દુઃખમાંથી વ્યક્તિ બહાર જ ના આવી શકે. આપણા સ્વજન કોઈ મૃત્યુ પામે, નાની ઉંમરે મૃત્યુ પામે, તમારા છોકરાને હાર્વર્ડમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં એડમિશન મળે, MBA થાય, $1 લાખ પગાર અમેરિકામાં ચાલુ થાય, 6 મહિના પછી કાર એક્સિડન્ટમાં એનું મૃત્યુ પણ થઈ શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે સુંદર એક અભિગમ શીખવાડે છે અને એ અભિગમથી ઘણા બધાના જીવનમાં આ પ્રકારના પ્રસંગો બન્યા તો સ્થિર રહી શક્યા. પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડે છે કે હાર્વર્ડમાં એડમિશન મળ્યું એ પણ ભગવાનની ઈચ્છા. એ છોકરો ગ્રેજ્યુએટ થઈને વન્ડરફુલ સેલરી અને ગુડ જોબ, ગોડ્સ વિશ. અને કદાચ એ છોકરો નાની ઉંમરે મૃત્યુ પામ્યો, ભગવાનની ઈચ્છા સમજજો. કારણ કે ના સમજો તમે બીજું કરી શું લેવાના? દેશી ભાષામાં શું કહે છે? લે થાય કર લે. તો શું થવાનું? શું થઈ શું શકવાનું છે આપણાથી? કશું જ નથી થઈ શકવાનું. તો એ વખતે આવા સ્પષ્ટ અને ખૂબ દ્રઢતાપૂર્વકના અભિગમ અમુક દ્રઢ કરીને રાખવા જ જોઈએ. અને અભિગમ ક્યારે દ્રઢ થાય કે તમે 10 પ્રકારના દુઃખ એક ચિઠ્ઠીમાં લખી રાખો, એમાંથી 2 તો બધાને આવે છે. એમાં રાઈટ ઓર રોંગ? 10 પ્રકારના દુઃખ લખી રાખવાના. 35 વર્ષની ઉંમરે પત્નીને કેન્સર, 22 વર્ષનો છોકરો રોડ એક્સિડન્ટમાં દામમાં ગયો, તમારો 500 કરોડનો બિઝનેસ રાતોરાત પ્રશ્નમાં આવી ગયો અને ઘણી મોટી ઉપાધિ ઊભી થઈ, ઘણી મોટી ખોટ આવી ગઈ. આવા 10 જીવનના મેજર દુઃખ લખી રાખવાના, આંખ બંધ કરીને 2 ટીક કરવાના, બધાને આવે છે. પછી એમાં રડવાનું શું? હા કે ના? એવરીબડી હેઝ ટુ પાસ થ્રુ. Nobody has reached heaven. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે. Nobody has reached heaven without passing through hell. નરકમાંથી પાસ થયા વગર કોઈ સ્વર્ગમાં પહોંચ્યો જ નથી. You talk of Sachin Tendulkar, you talk of Ratan Tata, you talk of Mukesh Ambani, you talk of Bill Gates, you talk of Warren Buffett, બધા જ આમાંથી પસાર થયા છે. તો પછી ખિસ્સામાં 2 હીરાની પડીકી વાળા પણ પસાર થાય અને ઓફિસમાં હીરાના ઢગલા વાળા પણ પસાર થાય. એ જીવનનો એક ક્રમ છે, સ્વીકારી લેવાનો. Anything in life is 40 plus 30 plus 20 plus 20. આ સનાતન સિદ્ધાંત. કદાચ આજના પ્રવચનમાં બીજી કોઈ વાત તમને યાદ ના રહે તો આ યાદ રાખજો કે જીવનના પ્રસંગો, ઘટનાઓ, જીવનમાં સંબંધો એ બધા 40, 30, 20 અને 10 જ છે. તમારા મોબાઈલમાં જેટલા મોબાઈલ નંબર ફિટ કરેલા છે એમાંથી 40% જોડે તમારે લાઈફ ટાઈમ સારા સંબંધો રહેશે. તમારા વિચારેલા કામ 40% સારા થશે. In work and relationship, out of all that you have, 40% goes perfect. 40% પરફેક્ટ જાય, બીજા 30%. આને શું કહે છે? 40, 30, 20, 10 નો નિયમ, ધ રૂલ ઓફ 40, 30, 20, 10. 40% બધું જ સારું ચાલે સંબંધોમાં અને વ્યવહારમાં. Another 30%, you have to put a lot of effort to get it go. તમારે ખૂબ પ્રયત્ન કરવો પડે, ખૂબ પુરુષાર્થ મૂકવો પડે, મનગમતું મૂકવું પડે, બધા જ રિસોર્સિસ કામે લગાવવા પડે, ત્યારે કંઈક સંબંધમાં અને કામમાં થોડા ધક્કા વાગીને આગળ જાય. 30% સંબંધો અને કામ એમાં રહેલા છે. કેટલા ટકા થયા? બીજા 20% કામ, જીવનના અને 20% સંબંધો બગડવા માટે જ સર્જાય છે.
ઇટ ઇઝ એન ઇટર્નલ ટ્રુથ, એક્સેપ્ટ ઇટ. આ સનાતન સત્ય છે પૃથ્વી ઉપર. જીવનમાં કેળવાયેલા 20% સંબંધો અને 20% નિર્ણય કરેલા કામો બગડે જ છે, બગડવા માટે જ સર્જાયેલા છે. એટલે કોઈ સંબંધ બગાડે તો 2 કે 3 વખત પ્રયત્ન કરી લેવો, સંબંધો ના સુધરે તો એના 20% કેટેગરીમાં મૂકી દેવો. એટલે શું, ચિંતા ના રહે, આ અભિગમ. સ્ટ્રેસ એ ના રહે, આ અભિગમ. કેટલા ટકા થયા? 90. 10% ની મજા આવે એવું છે કે નહીં?